છો બધા મજામાં દશો? અમે બી મજામાં છીએ અને આજે અમે નવી રેસીપી લઈને આવી ગયા છીએ. નવી રેસીપી તો ન જ કહેવાય, કારણ કે દરેક ગુજરાતીઓના ઘરે આ વસ્તુ બનતી હોય છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. ચટણી બની રહી છે, જો ચટણી સરસ એવી બની ગઈ છે. તો ગેસ બંધ કરી દઈશું અને આ બાજુ છે ને મેં ગ્રીન ચટણી બનાવી છે. લીંબુનો રસ, કોથમરી, સૂકી ડુંગળી ઝીણી ઝીણી કાપેલી, દાડમના દાણા, આદુ મરચાંની પેસ્ટ, બાફેલા બટેકા અને આ ચણાનો લોટ મેં સાળીને લઈ લીધો છે. તો પહેલાં આપણે બેટર બનાવવાનું છે અને પછી આપણે મસાલો બનાવવાનો છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મેં એક તપેલી લીધી છે, તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું. પછી ચણાનો લોટ ઉમેરવાનો છે. વિસ્કરની મદદથી આપણે બેટર બનાવી લેવાનું છે. ફરીથી થોડું પાણી ઉમેરીશું અને લોટ ઉમેરીશું. અને સરસ રીતે આ લોટને આપણે મિક્સ કરી લઈશું. તો આ બેટર આપણે બની ગયું છે. તો આપણે તેમાં થોડા મસાલા નાખી દઈશું. મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, વઘાણી ચપટી જેટલી હળદર, મિક્સ કરી લઈશું. થોડો લીંબુનો રસ, 1 ચમચી જેટલી ખાંડ, થોડું ધાણા જીરું મિક્સ કરી લઈશું. સરસ એવું આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે મસાલો બનાવી નાખીએ. તો આપણે એક ડીશ લેવાની છે અને આ બાફેલા બટેકા છે. આવી રીતના આપણે તો બધા જ બટેકાને આવી રીતના આપણે છીણી લેવાના છે. તો બધા જ બટેકાને મેં અહીંયા છીણી લીધા છે. તો હવે આપણે આનો મસાલો તૈયાર કરીશું. ગેસ ઓન કરીશું, બાઉલ રાખી દઈશું, તેલ ઉમેરી દઈશું. 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેમાં આપણે વઘાણી ઉમેરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ સાંતળી લઈશું. આદુ મરચાંની પેસ્ટ આપણે સાંતળી લીધી છે. કાપેલા કાંદા નાખી દઈશું. સરસ રીતે સાંતળી લઈશું. થોડી વાર માટે થવા દઈશું. કાંદા આપણા સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર, ચપટી હળદર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ચાટ મસાલો, લીંબુનો રસ, 1 ચમચી ખાંડ. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે છે ને આ જે બાફેલા બટેકાનું છીણ છે ને તે તેમાં ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો હવે તેમાં છે ને દાડમના દાણા નાખી દઈશું. થોડી તૂટી ફૂટી નાખી દઈશું. તેની સાથે કાપેલા ધાણા નાખી દઈશું. અને ગેસ કરી દઈશું બંધ. તો
તો આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો મસાલો સરસ એવો રેડી કરી લીધો છે. હવે આપણે આ બ્રેડ લઈ લઈશું. તો બ્રેડમાં આપણે છે ને એક સાઈડ ચટણી લગાવી દેવાની છે. તમારે સોસ લગાવવો હોય તો સોસ બી લગાવી શકો છો. તો આપણે આ ચટણી લગાવી દેવાની છે અને એક સાઈડ મસાલો બી લગાવી દેવાનો. અને ઉપરથી આપણે આ બીજી બ્રેડ રાખી દઈશું. તો આવી જ રીતના આપણે બધી બ્રેડ ભરી લેવાની છે. તો મેં અહીંયા બધી બ્રેડ ભરી લીધી છે ને, તો તેને આપણે કટ લગાવી દેવાના છે. કટ લગાવીને પછી તળવાની છે. આવી રીતના આપણે નાના નાના કટ લગાવી દેવાના છે. તો આવી રીતના બધા કટ લગાવો ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા રાખી દઈએ. તો મેં અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો મેં અહીંયા જરૂર છે તેટલી બ્રેડના ટુકડા કર્યા છે. તો હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તળી નાખીએ. તો આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે છે ને બ્રેડ તળી લેવાની છે. તો આવી જ રીતના આપણે બધા બ્રેડ પકોડા તળી લેવાના છે. થોડી વાર પછી આપણે આને પલટાવી લઈશું. આપણે નાનો જારો લઈ લઈશું. મોટામાં ફાવતું નથી પલટાવતા. હવે આપણે આ પકોડા તળાઈ ગયા છે. તેને આપણે કાઢી લઈશું. તો આવી જ રીતના આપણે બધા જ પકોડા તળી લેવાના છે. પલટાવી લઈશું આ પકોડાને. તો આપણે આવી જ રીતના બધા જ પકોડા તળી લીધા છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને પકોડા કાઢી લઈશું. તો હવે આપણે આ પકોડાને સર્વ કરીશું. ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.